તો સ્વાગત છે તમારું ઘણા દિવસ પછી એક નવા વ્લોગમાં। કારણ કે મમ્મી પપ્પા ગયા છે તો એ વિડીયોને એવું મોકલે એટલે હું એ બનાવીને મૂકી દઉં છું। પણ આજ મેં કીધું ઘણો ટાઈમ થઈ ગયો કે હું વિડીયો બનાવવાનું ભૂલી જઈશ, તો મેં કીધું આપણે થોડુંક વિડીયો બનાવી નાખવી। મમ્મી નથી એટલે મેં કીધું રસોડાની થોડીક સાફ સફાઈ કરી નાખવી। તો આપણે એમ તો ઘણું ખરું સારું કરી નાખ્યું, કબાટ સારો કર્યો રસોડાનું, કારણ કે કાચની 30 બહુણી છે તો 30 બહુણી ઉટકતા અને બધું સાફ કરતા વાર તો લાગે। જોઈ લો, આ બધી બહુણી ઉટકી અને આખો કબાટ સાફ કર્યો, પછી બધા ડ્રોવર સાફ કર્યા। એ બધું વિડીયો શૂટ કરતા હું ભૂલી ગઈ કામમાં। અને હજી અહીંયા વાસણ ને બાસણ બધું પડ્યું છે, હજી ઘણું બધું કામ બાકી છે। આ બધી ટાઇલ્સ ધોવાની છે આપણે, ટાઇલ્સને હું ધોઈ નાખવી। પછી આપણે આ બધા ડ્રોવર ને બધું સાફ કરી નાખ્યું, મસ્ત ચમકે છે ને બાકી જો। તો સવારનો દિવસ મારો આમ નામ વયો ગયો છે। ધીંગું રાખતી જવાની કરતું જવાનું એટલે વાર લાગે, ન કરતો કાંઈ વાર ન લાગે, ફટાફટ થઈ જાય। તો એ જાગે એટલે મારે ઘડીક રમાડવી પડે, પાછી કામ કરું, પાછી જાગે, પાછી રમાડવી પડે, એવું બધું હાલ્યા રાખે। તો હવે આપણે થોડીક ધોવાનું છે ને કરવાનું છે, કરી નાખી। પછી કચરા પોતા બાકી છે એ કરવાના છે, અને સાંજે રાંધવાનું નથી। ચિંતને કીધું તો ઘરની સાફ સફાઈ કરીશું ને તો આપણે સાંજે બહાર જમવા જઈશું। મેં કીધું સારું, તો સાંજે રાંધવાનું તો નથી, નિરાતે કામ કરશું। હજી એક ફ્રીજ સાફ કરવાનું છે હવે કાલે એક, કારણ કે બધું એક હારે નહીં થાય, થાકી જાય ને ખોટું। પછી આ ઓસાડ ને બધું બદલવાનું છે ને અડધા વાસણ અહીંયા પડ્યા છે, તો એમ મારે આજ બહુ કામ। ચાલો તો આપણે ટાઇલ્સ ને એવું ધોઈ નાખી એટલે એક કામ આપણું પતે। થાકી ગયા, કંટાળો આવી ગયો આજ તો, ટાઈમ બહુ જાય ને એટલે લોકો ફટાફટ થતું હોય ને તો મજા આવે। કાંઈ નહીં, છોકરા હોય એટલે એટલું તો રહેવાનું જ છે। તો હવે ફટાફટ કરી નાખી, નકર આમના પાછો મારો ટાઈમ ગયો જાય 4:45 થવા। ચાલો રસોડું તો ક્લિયર થઈ ગયું, હવે ઓસાડ બદલવાના છે તો ઓસાડ બદલી નાખી ફટાફટ, ને પછી નવા બી પછી પાથરશું કચરા પોતાને ઢાલ। તો આપણે ઓસાડ પાથરવાના રહી ગયા હતા, ઓસાડ પાથરી નાખીને ઊંદડો ગરી ગયો છે ને તે બધું કેવું કાપી નાખે છે, બોલો એનું શું કરું? દવા મૂકવી પડશે। પગ લૂસણિયું કાપી નાખ્યું, પગ લૂસણિયું કાપી નાખ્યું। પછી બાણા નીચે આપણે જે ગાદી મૂકવી ને અંદર જીવજંતુ ન જાય એ હોતન કાપી નાખ્યું, બોલો શું કરવું હવે? તો કોઈ છે નહીં ઘરે ને ઊંદડાએ તો ઘાણી કરી છે, કાંઈ નહીં ઓસાડ તો પાથરી દેવી। આજ તો દવા મગાવી લીધી છે, દવા મૂકી દઈશું એટલે મરી જાય, બાકી ક્યાંય પકડાય એમ છે નહીં। કાલ બહુ મહેનત કરી પણ કાંઈ ન ભેગું થયું, એટલે ઓસાડ આપણે કાઢી લીધા છે કબાટમાંથી। આપણે મસ્ત ઓસાડ પાથરી નાખવી, પછી બીજું કામ કરશું। બેડ નાના મોટી હોય ને એટલે બે ઓસાડ અલગ અલગ હોય, એટલે કયો ક્યાંનો છે ને એ ગોતવામાં 15-20 મિનિટ ખોટી થાય। નાના મોટી આમાં એક નિશાન કરી દેવું પડશે, એક બટન ટાંકી દેવાય એટલે ખબર પડે કે આ રૂમનો છે ને આ રૂમનો છે, આવું છે। એટલે મોટો હશે એ આ રૂમનો, નાનો હશે એ ઓલી રૂમનો, એમ પાછું જોઈને ખબર પડે। ક્યારેક તો એવું થાય અહીંયા પાથરી દઉં તો પછી અહીંયા ટૂંકો થાય, ઓલી રૂમમાં મોટો થાય, એવું છે।
later. મેં કીધું તું ને એવું જ થયું. ઊંધો ઓસાડ પથરાઈ ગયો છે. આ રૂમમાં થઈ ગયો ને આટલું સારું પાથરી નાખ્યું ને હવે મારે બધું પાછું વીખવું પડશે. આમ નામ કામ વધે છે. બોલો શું કરશું? અહીંયા તો આટલો મોટો પડે છે અને હવે ઈ મારે કાઢવો પડશે ને પાછો ફેરવવો પડશે. હાલો તો આટલું સારી રીતે પાથરી દીધું, પાછું કાઢવું પડશે. હાલો ત્યારે માઇન્ડ ભેગું છું. ફાઇનલી 2 ઓસાડ પથરાઈ ગયા. જેનો જે હતો એ ન્યા પથરાઈ ગયો. તો હવે આપણે બીજું કામ કરી નાખ્યું. આ સાફ કરવાનું છે ફ્રીજ, કારણ કે ફ્રીજ એક રહી ગયું હતું તો ફ્રીજ સાફ કરી નાખ્યું મસ્ત મજાનું. ને પહેલાં કચરા પોતાને એવું કરી નાખ્યું પછી ફ્રીજ સારું કરવી, કારણ કે પછી એટલું કામ એ ન રહે ને એમ. પછી ખાલી ફ્રીજ જ સારું કરવાનું રહેશે. ફ્રીજ આખું આપણે ખાલી કરી નાખવી. વેપી લઈને આવી ગયા છીએ. પહેલાં અહીંથી શરૂઆત કરી. મસાલા ગમે એટલા ડબ્બામાં રાખો ને પણ વાપરવા લેવીને એટલે કુદરતી ડબ્બામાં જાય જ ને ગમે ત્યાં મુકાય છે. તો કેટલા મસાલા છે એને બધું જોતા હોય ને તે ગોતવાના. આ ક્યાં મૂક્યું હતું, ઓલું ક્યાં મૂક્યું હતું, પછી કઈ જડે નહીં. ગ્રીન ટી આ ને બધું. કામ તો થઈ ગયું. હવે જોઈએ મમ્મી પપ્પાની મનાલીમાં શું કરે છે. ચાલો જોઈએ. ભાભી કેવી ઠંડી છે? ફૂકા કાઢના કેવી? તો અહીંયા સીમ મનાલી આવીને મેં રોટલા અને આખી ડુંગળી શાકનો પ્રોગ્રામ છે. આ રોટલા બનાવે છે. એક છે ને રોટલા ખાવા આલો સરસ મજાના રોટલા ફૂલેલા નામ જો બટર. હા અને આ બેન રોટલા સોપડે છે. એક બેન જોવે છે બરાબર કરે છે ને ઈ. અને આ બેન રોટલા કરે છે. બહુ ઠંડી છે, બહુ એટલે બહુ ઠંડી છે. કેવી ટાઈટ છે યશનભાઈ? તો તમે સડ્ડો કેમ પહેર્યો છે? તો ટાઈટ બહુ છે તો સગડી રાખ્યો પડે ને એટલી ઠંડી છે. આમ જો હાથમાં મોજા, કાનમાં ટોપી અને આગળ મેં રાખીને સગડી રાખવી પડે એમ છે. તે ઠંડી કાબુમાં આવે એમ છે. બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ છે. બરફ પડવાની તૈયારીમાં છે. તો બરફ પડી જાય તો અમને જલસો પડી જાય. અહીંયા જે સુકા આવી ગયા છે પણ 80% નથી આવ્યા બેન તમે ઓળા ફ્રેન્ડ કેમ બેઠા? નહીં ટક બેઠા તો ખબર પડી ગઈ ને. જમવાનું તૈયાર થઈ ગયું છે. બધા બાજરાના રોટલા, આખી ડુંગળીનું શાક. તમને થોડુંક દૂધ આપો નથી આપો ને. હાલો આમાં અચાણા છે જો સમસ્યા હાલો જમવા. હાલો તો અમે જમી લેવી. બહુ ટાઈટ છે તો થોડુંક ખાઈ લેવી.